નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4 બરાબર એનો એક એક્ઝામ્પલ જોયો હતો. ક્વેશ્ચન નંબર 2 નો પહેલો જોયો તો બીજો બાકી હતો. તો પહેલાં આપણે ક્વેશ્ચન નંબર 2 નો બીજો એક્ઝામ્પલ ગણી લઈએ, પછી આપણે ઉદાહરણ એક બાકી હતું એ ગણીશું. તો શરૂઆત કરીએ. શું કહે છે ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય 7.4 એનો ક્વેશ્ચન 2 નો બીજા નંબરનો. તો કે એમાં શું હતું, તો કે n ની કિંમત મેળવવાની હતી અને આપણે આપેલો સંબંધ શું છે અહીંયા, તો કે 2nc3 જેમ nc3 બરાબર 11/1 બરાબર કેટલા આપ્યા છે 11/1 બરાબર. તો કે સોલ્યુશન, તો કે જેમ આપણે ઓલા એક્ઝામ્પલમાં ગણેલ હતું એવી જ રીતે, તો કે અહીંયા 2nc3 છેદમાં nc3 બરાબર 11/1. ત્યાં હતું ખાલી 12/1 હતું, અહીંયા 11/1 છે બરાબર. તો અહીંયા થોડુંક હવે આપણે ડાયરેક્ટ એપ્લાય કરીએ. તો કે 2nc3 હતું તો કઈ રીતે લખાય, તો કે 2n ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ અને 2n માઇનસ 3 ફેક્ટોરિયલ આખા એના છેદમાં nc3. તો કે nc3 આપેલું છે એટલે કે n ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ n માઇનસ 3 ફેક્ટોરિયલ બરાબર 11/1. હવે ધ્યાનથી જોજો જરીક બરાબર. 2n માઇનસ 1 આ 3 ફેક્ટોરિયલ તો પહેલાં તો બે કેન્સલ થઈ ગયા. પછી હવે તો કે આ 2n માઇનસ 2n ફેક્ટોરિયલ છે તો એને કઈ રીતે લખાય, 2n માઇનસ 1 2n માઇનસ 2 2n માઇનસ 3 પછી ફેક્ટોરિયલ છેદમાં 2n માઇનસ 3 ફેક્ટોરિયલ હતા એને એમને રાખીએ. ઓકે, n ફેક્ટોરિયલ હતા એને તો કે n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 પછી ફેક્ટોરિયલ અને આ છેદના છેદ આ જે n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદનો છેદ અંશમાં તો કે n માઇનસ 3 ફેક્ટોરિયલ. આ n માઇનસ 3 n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ, આ 2n માઇનસ 3 ફેક્ટોરિયલ 2n માઇનસ 3 ફેક્ટોરિયલ કેન્સલ. તો વધ્યા કેટલા 11/1. ઓકે, હવે બીજું આ n કેન્સલ, અહીંયા n કેન્સલ, આમાંથી 2 કોમન કાઢી તો કે કેટલા આવશે 4 ઇન્ટુ 2n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 1 છેદમાં n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2. આ n માઇનસ 1 કેન્સલ બરાબર 11/1 બરાબર. ઓકે, હવે સામે લઈ જાય આ 2n માઇનસ 2 છે સામે જાય તો શું આવશે, અહીંયા લખી લે 4 ઇન્ટુ 2n માઇનસ 1 બરાબર 11 ઇન્ટુ n માઇનસ 2. કાઉન્સ ઓપન કરો, 4 દુ 8n માઇનસ 4 અહીંયા 11n માઇનસ 11 દુ 22. ક્લિયર. હવે 22 આ સાઈડ આવે તો પ્લસ બરાબર. તો કે 22 માઇનસ 4 આ 11n માઇનસ 8n. તો 22માંથી 4 જાય તો કેટલા વધશે, તો કે 18. અહીંયા 11માંથી 3 જાય તો કેટલા, સોરી 11માંથી 8 જાય તો કેટલા વધશે 3n. તો કે n બરાબર 18/3. ધેરફોર n બરાબર કેટલા મળશે 6. જો આગલા એક્ઝામ્પલમાં સેમ આ ટાઈપનો હતો પણ એમાં n બરાબર કેટલા મળતા હતા 5, જ્યાં અહીંયા 12/1 હતું, 12/1 હતું એટલે કે 12/1. ક્લિયર. અહીંયા 6. ઓકે, ક્લિયર. ઓકે, હવે આપણે જે ઉદાહરણ નંબર બાકી હતું ખાસ અગત્યનું અને સંભાવનામાં આ જ પ્રકારના દાખલા આવશે બરાબર. એટલે આપણે સ્પેશિયલ લેક્ચરમાં રાખેલું છે અને જોઈએ. પહેલાં તો રકમ જોઈએ અને તમારે થોડુંક એના વિશે થોડો ખ્યાલ હોવો જોઈએ. ઉદાહરણ નંબર 19 શું કહે છે, ઉદાહરણ નંબર 19 કે 52 પત્તા માંથી 4 પત્તા કેટલા પ્રકારે પસંદ કરી શકાય. આમાંથી કેટલા પ્રકારની પસંદગીમાં, કેટલા પ્રકાર, પહેલાં તો એવું કરવાનું 52 પત્તા આપેલા એમાંથી 4 પત્તા કેટલી રીતે પસંદ થાય બરાબર. બીજું એની અંદર બીજો એક ઓપ્શન બીજા આપેલ કીધું છે કે આમાંથી કેટલા
પ્રકારની પસંદગીમાં પેલું જે કંઈ ક્વેશ્ચન કરતા જશે એમ લખતા હશે, બરોબર. 4 પત્તા એક જ ભાતના હોય, 4 પત્તા એક જ ભાતના હોય. હવે કોઈ અહીંયા ભાત એટલે ચોખાનો સમજતા હોય, એ ભાત નથી વાત કરતા કે દાળ ભાતના ભાત, હાલો ભાત ભાત એવા, એમ નહીં, બરાબર. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે જો સૌ પ્રથમ તો ટોટલ કેટલા પત્તા હોય, ગંજી પત્તો હોય એમાં 52 પન્ના હોય. કેટલા? 52. એમાં 4 પ્રકાર હોય. કેટલા પ્રકાર? 4 પ્રકાર. એક તો આવી રીતે ચોરકટવાળા હોય, પછી એક તો આપણે એમ કહીએ લાલના હોય, એટલે એ સમથિંગ આવો કંઈક શેપ હોય. પછી એક કાળીના હોય, એને કંઈક કેવો આવો કંઈક કેવો શેપ આમ કંઈક આવે તો ખરા, આવો કંઈક ટૂંકમાં શેપ હોય. પછી એક કંઈક ફૂલીના હોય, બરાબર, એ આવો કંઈક શેપ હોય. હવે આની અંદર એક તો એકો, રાજા, રાણી, ગુલાબ અને 2 થી લઈને 10 સુધીના પત્તા હોય બધા. દરેકે દરેક 4, બરાબર. આ ચરકટના તો કે એક પત્તું હોય, એકો, રાજા એક, બધા બ્રીફમાં તમે ઘણા ખ્યાલ હોય, ઘણા ન ખ્યાલ હોય તો આ રીતના આવે. પછી લાલના તો એવી રીતે લાલનો એક એકો હોય, એક કાળીનો એક એકો હોય અને એક ફૂલીનો એક એકો હોય. ટોટલ એકા કેટલા હોય તો કે 4 હોય. 4 કેટલા હોય? રાજા હોય. દરેકનો એક એક હોય, બરાબર. આને આપણે ચોકડી કહીએ, આને આપણે એમ કહીએ લાલ, આને કાળી અને આને ફૂલી. હવે એમાં ચોકડી અને લાલ એ બંનેનો રંગ લાલ હોય. કેવા? લાલ રંગના અને લાલનું પન્નું બંનેમાં ફેર. લાલ રંગ કીધો તો કે ચોકડી આવી ગઈ, લાલના આવી ગયા. કાળી કીધું તો કે કાળી અને કાળા રંગના બેમાં ફેર. કાળા રંગના પત્તા કીધા હોય તો આ બે કેવા હોય? કાળા રંગના. આ બંને લાલ રંગના. ટોટલ આવા કેટલા પત્તા હોય તો કે ચોકડીના કેટલા પત્તા હોય? 13 પન્ના હોય. કેટલા? 13. લાલના 13 પન્ના હોય, કાળીના 13 પન્ના હોય અને ફૂલીના પણ 13 પન્ના હોય. એકવાર આખે સમજાવી દઈ, બરોબર. ત્યારથી સંભાવનામાં બધે આવશે જ કે ભાઈ એક કાળીનો એકો, 2 કાળીનો એકો, પછી એકા કેટલા રીતે પસંદગી થાય એવી રીતે. તો તમને ખબર હોય કે પન્ના કેવા હોય તો તમને ખ્યાલ આવે. તો પહેલાં તો 4 એકા હોય, 4 રાજા, 4 રાણી, 4 ગુલા, પછી બગું, ત્રીગું, ચોગું, એવી રીતે પંજું 10 સુધી હોય, બરાબર. તો ટોટલ ચોકડીના કેટલા? 13 પત્તા. લાલના કેટલા? 13 પત્તા. કાળીના 13 અને ફૂલીના 13, એટલે 13 ચોક 52. તો ટોટલ 52 પત્તા થઈ ગયા. ઓકે. કાળા રંગના કીધું હોય તો કે કાળા રંગના પત્તા કેટલા? 13 + 13. કાળા રંગના કેટલા પન્ના હોય? 26 હોય. લાલ રંગના કીધા હોય તો કેટલા પન્ના હોય? 26 કીધું હોય. ઓકે. હવે કોઈ કીધું હોય કે એકા કેટલા તો કે 4, રાજા કેટલા? 4, રાણી 4, ગુલાબ 4. ઓકે. હવે એમ કીધું હોય નંબર સિવાયના પત્તા. નંબર સિવાયના પત્તા એટલે કે આ 4 પત્તા કહેવાય, જેની ઉપર નંબર ન હોય. આ કઈ પ્રકારની ડિઝાઇન આપેલી હોય એમ. ખ્યાલ આવે છે? ઓકે. આટલો બેઝિક ખ્યાલ હોય છે તો તમે બધા એક્ઝામ્પલ સરળતાથી કરી શકશો. ક્લિયર? ઓકે. જોઈએ હવે રકમમાં શું કીધું છે કે 52 પત્તામાંથી 4 પત્તા કેટલા પ્રકારે પસંદ કરી શકાય. તો કે પસંદગી આવી એટલે કે 52 વસ્તુઓમાંથી 4 વસ્તુઓની પસંદગી આપણે ખબર છે કે કેટલી રીતે થાય? 52C4 રીતે કરી શકાય. કેટલી રીતે? 52C4 રીતે પસંદગી આવે અને ક્રમનું મહત્વ ન હોય એટલે આપણે સંચય આવે, બરોબર. તો કે સોલ્યુશન. પછી આપણે પહેલા ક્વેશ્ચનનો જવાબ લખીએ કે 4 પત્તા એક જ ભાતના હોય તો શું આવે, બરોબર. તો કે અહીંયા 52 પત્તામાંથી 4 પત્તા પસંદ કરવામાં ક્રમનું મહત્વ નથી, માટે સંચયની મદદથી સંખ્યા મેળવીશું. તો કેટલી રીતે થાય? 52C4 રીતે કરી શકાય, બરાબર. જ્યાં n = 52 એટલે કુલ પત્તા,
કુલ કેટલા પત્તા? 52. જોઈએ છે કેટલા? 4 પત્તા. તો કે 52C4. 52C4 ફોર્મ્યુલા એપ્લાય કરો. NCR હોય તો કે n ફેક્ટોરિયલ એટલે કે 52 ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ એટલે કે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r એટલે કે 52 માઇનસ 4 ફેક્ટોરિયલ. ગણતરી કરી તો કે 52 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 52 માઇનસ 4 ફેક્ટોરિયલ એટલે કે 52 માંથી 4 જાય તો કે 48 ફેક્ટોરિયલ. તો કે કેલ્ક્યુલેશન કરી 52 ને કઈ રીતે લખાય? 52 બરાબર 52 પછી 51 પછી એક ઘટાડતા જાય 50 પછી 49 પછી 48 બસ. તો કે 48 ફેક્ટોરિયલ છે તો 48 ફેક્ટોરિયલ સુધી રાખી છેદમાં 4 है तो 4 गुणा 3 गुणा 2 गुणा 1 गुणा 48 ફેક્ટોરિયલ. 48 ફેક્ટોરિયલ કેન્સલ. બાકીને જેટલું વધ્યું એ બધાનું કેલ્સીની મદદથી આપણે ગણી તો કેટલા આવશે? 2,70,725. 2,70,725. 725 રીતે પસંદગી થાય. ક્લિયર? 52 પત્તામાંથી 4 પત્તા, પહેલા આ 4 પત્તા, પછી આ 4 પત્તા, આ 4 પછી આના 4 પત્તા, એવી રીતે પસંદગી કરવા લખો. 2,70,725 રીતે પસંદગી કરી શકો. ક્લિયર? ઓકે. હવે પહેલું જે ક્વેશ્ચન જેમને પૂછતા જાય એનો જવાબ આપતા જાય. પહેલો ક્વેશ્ચન એને એવું કીધું છે કે 4 પત્તા એક જ ભાતના હોય એટલે શું થાય? તો કે એક ભાત એટલે કે ચોકડી એક પ્રકારની ભાત કહેવાય, ડિઝાઇન કહેવાય. લાલ એક પ્રકારની ડિઝાઇન, કાળી એક પ્રકારની અલગ પ્રકારની ડિઝાઇન, ફૂલી એક પ્રકારની ડિઝાઇન. બરાબર? હવે તો કે જો મારે પત્તા કેટલા પસંદ કરવાના? 4. તો એવું હોઈ શકે 4 એક જ ભાત એટલે કે 4 શેના આવવા જોઈએ? લાલના, ચોકડીના આવવા જોઈએ. પછી 4 લાલના આવવા જોઈએ, અથવા તો 4 કાળીના હોય, અથવા તો 4 ફૂલીના હોય. ધ્યાનથી જો હું બોલું, 4 ચોકડીના હોય, અથવા 4 લાલના, અથવા 4 કાળીના, અથવા 4 ફૂલીના. હવે જુઓ, ચોકડીના પત્તા કેટલા? કુલ 13 પત્તા. એમાંથી પસંદગી કેટલાની? 4ની. તો કે 13C4 ચોકડી માટે. અથવા હવે મેં તમને વાત કરી હતી કે જ્યારે સંચય વાપરી અન્ય શબ્દ આવે તો ગુણાકાર, અથવા શબ્દ આવે તો સરવાળો. તો અહીંયા કાં તો ચોકડીના હશે, અથવા 4 શેના હશે? લાલના. એક જ વાત કીધું, કાં તો ચોકડીના 4 આવે, અથવા લાલના આવે, અથવા કાળીના આવે, અથવા તો ફૂલીના આવે. જો 4 એક જ ભાતના હોય તો શું આવે? તો કે 13C4 વત્તા 13C4 આ શેના માટે? લાલના હોય, અથવા તો 13C4 કાં તો કાળીના હોય, અથવા તો 13C4 4 શેના હોય? ફૂલીના હોય. તો કે 13C4 નું મૂલ્ય મેળવવું પડે. ખ્યાલ આવ્યો? ઓકે. અને બીજી રીતે કરવું હોય તો 4 ગુણ્યા 13C4, 13C4 નું જેટલું મૂલ્ય આવે એટલી રીતે એક જ ભાતના પત્તા પસંદગી કરી શકાય. તો લખી દરેક પત્તા એક જ ભાત. ક્વેશ્ચન 1 બરોબર. એટલે આપણે લખ્યું કે રકમ શું છે કે 4 પત્તા એક જ ભાતના હોય. તો કે એનું સોલ્યુશન તો કે હવે દરેક પત્તામાં બરાબર, તો કે દરેક ભાતમાં 13 પત્તા હોય. એ તો આપણે ખબર છે કે દરેક ભાતમાં 13 પત્તા હોય છે. તો અહીંયા ચોકડી, લાલ, કાળી અને ફૂલી એમ 4 પ્રકારની ભાત છે. કેટલા પ્રકારની ભાત છે ટોટલ? તો કે 4 ભાત છે. અને દરેક ભાતના 13 પત્તા હોય. બરોબર? આટલું ક્લિયર? ઓકે. હવે ચોકડીના 4 પત્તા એટલે એક જ ભાત એટલે કે ચોકડીના 4 પન્ના અથવા તો પત્તા પસંદ કરતા મળતી સંખ્યા કેટલી થાય? તો કે 13C4. કઈ રીતે 13C4? ચોકડીના કેટલા પત્તા કુલ? તો કે ચોકડીના કેટલા છે? તો કે 13 પત્તા. એમાંથી કેટલાની પસંદ કરવી? 4ની. તો કે 13C4 રીતે પસંદગી થઈ શકે. અથવા લાલના 4 પત્તા
4 પત્તા પસંદ કરતા મળતી સંખ્યા કેટલી થાય? તો કે E13C4. આ જ રીતે કેમાં કાળી અને ફુલ્લી માટે બધા માટે લખવું ફુલ્લી માટે. ધેરફોર 4 પત્તા એક જ ભાતના હોય તેવી કુલ સંખ્યા. તો કે કઈ રીતે? અથવા શબ્દ આવ્યો એટલે આપણે ખબર છે કે 13C4 વત્તા 13C4 આ લાલ માટે ચોકડી, પછી લાલ, પછી કાળી માટે, કાળીમાં 13C4 અથવા તો ફુલ્લી માટે એના માટે 13C4. તો કેટલી વખત 13C4 આવે? 4 વખત. તો કે 4 ટાઈમ 13C4. તો કે 4 × 13C4 નું ફોર્મ્યુલા એટલે કે 13 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 13 - 4 ફેક્ટોરિયલ. બરાબર? 13 - 4 ફેક્ટોરિયલ કરીશે એટલે કેટલા આવશે? 9 ફેક્ટોરિયલ. બરાબર? ઓકે, તો એની ગણતરી આપણે કરીએ તો કેટલા આવશે? તો કે 4 × 13 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ અને 9 ફેક્ટોરિયલ. આની ગણતરી કરીએ એટલે 13 × 9 × E તમે ગણતરી કરશો એટલે આવશે 2860. 2860. બરાબર? 2860. ગણતરી કઈ રીતે કરવાની ખ્યાલ છે તમને, એટલે આપણે ખાલી ટાઈમ એમાં વ્યસ્ત કરતા નથી, બગાડતા નથી. નેક્સ્ટ જોઈએ હવે. 4 પત્તા જુદી જુદી ભાતના હોય. હવે એમ કીધું 4 પત્તા જુદી જુદી ભાતના હોય એટલે ટોટલ પત્તા કેટલા પસંદ કરવાના છે? 4. તો જુદી જુદી ભાત એટલે કેવું કે એક ચોકડીનું આવે, 4 પસંદ કરવાના, ભાતે 4 છે તો ફરજિયાત પણ એક કોનું આવવું જોઈએ? ચોકડીનું. અન્ય બીજું કોનું આવવું જોઈએ? શબ્દ જોજો, અન્ય. અન્ય એટલે ગુણાકાર, બીજું લાલનું, અન્ય ત્રીજું કાળીનું, ત્રીજું ફુલ્લીનું. જો 4 અલગ અલગ ભાતના હોય તો જ 4 પત્તા થાય. બરાબર? અને એવું કીધું જ છે કે 4 અલગ અલગ ભાતના હોય. તો બીજો ક્વેશ્ચન લખીએ આપણે. 4 પત્તા બીજો ક્વેશ્ચન. 4 પત્તા જુદી જુદી ભાત, જુદી જુદી ભાતના હોય. આ એક ક્વેશ્ચન સમજ્યા જાય એટલે તમને સંભાવનામાં ક્યાંય ક્યાંય પ્રોબ્લેમ પડશે નહીં. ધ્યાનથી મસ્ત રીતે સમજી લેવાનું. બરાબર? હવે અહીંયા ચોકડીના કેટલા પત્તા છે? 13 પત્તા છે. બરાબર? ચોકડીના કેટલા પત્તા છે? 13 પન્ના. 13 પન્નામાંથી કેટલાની પસંદગી મારે હવે કરવાની? એકની જ પસંદગી કરવાની. કેટલાની પસંદગી કરવાની? 13. ચોકડીના પન્ના લીધા, એક પસંદ કરવાનું. કેટલી રીતે થઈ શકે? એક ફૂલ પહેલું પસંદ આવ્યું, કેટલી રીતે? એક, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. તો એવા 13 પન્ના છે તો 13 અલગ અલગ રીતે પસંદગી થઈ શકે. તો કે ચોકડીનું એક પત્તું 13C1 રીતે પસંદ થઈ શકે. તો કુલ સંખ્યા 13, એમાંથી એક પન્નું પસંદ કરવાનું છે. તો કે પસંદગી માટેની સંખ્યા કેટલી છે? કુલ 13, એમાંથી કરવાના કેટલા? 1. તો 13C1. અને બીજું કેનું આવવું જોઈએ? અન્ય શબ્દ આવ્યો એટલે ગુણાકાર. 13C2, 13C1, કારણ કે લાલમાંથીને એક જ કીધું. હવે જો તમને કદાચ એવું કીધું હોય કે એક ચોકડીનું 2 લાલના અને એક કાળીનું કઈ રીતે થાય? તો શું આવે? 13C1 ગુણ્યા, હવે લાલના કેટલા છે? 2 પત્તા. તો કે ટોટલ પત્તા કેટલા લાલના? 13. 13 માંથી કેટલા પસંદ કરવાના? 2. તો કે 13C2 ગુણ્યા અન્ય શબ્દ છે, કારણ કે ટોટલ 4 કરવા માટે ગુણાકાર કરવો પડે, ટોટલ સંખ્યા થવી જોઈએ આપણે. બરાબર? ગુણ્યા કાળીના કેટલા પત્તા કરવાના છે? 1 પત્તું ગુણ્યા 13C1. બરાબર? તો કે અહીંયા 4 અલગ અલગ ભાતના છે તો એ માટે લખી નાખી 4 જુદી જુદી ભાતના હોય. તો કે ચોરકટના સોલ્યુશન ચોકડીના 13 પત્તામાંથી એક પત્તાની પસંદગી 13C1 રીતે થાય. બરાબર?
અને લાલના 13 પત્તામાંથી એક પત્તાની પસંદગી પસંદગી 13C1 રીતે થાય. પછી કાળીના એક પત્તામાંથી કાળીના 13 પત્તામાંથી જુદી જુદી ભાત કીધી એટલે બધા અલગ અલગ લઈએ છીએ કે કાળીના 13 પત્તામાંથી એક પત્તાની પસંદગી 13C1 રીતે થાય. અને ફૂલીના 13 પત્તામાંથી પન્ના લખો પત્તા લખો માંથી એક પન્નાની અથવા તો એક પત્તાની પસંદગી 13C1 રીતે થાય. આમ 4 પન્ના 4 પત્તા જુદી જુદી ભાતના હોય તો કુલ સંખ્યા 13C1 ગુણ્યા 13C1 ગુણ્યા 13C1 ગુણ્યા 13C1. 13C1 એટલે કે 13 ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ છેદમાં 13 માઇનસ 1 ફેક્ટોરિયલ. બરાબર. એને ગુણ્યા 13 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 13 માઇનસ 1 ફેક્ટોરિયલ ગુણ્યા 13 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 13 માઇનસ 1 ફેક્ટોરિયલ ગુણ્યા 13 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ ગુણ્યા 13 માઇનસ 1 ફેક્ટોરિયલ. 13 માઇનસ 1 એટલે 12 ફેક્ટોરિયલ. 13 ફેક્ટોરિયલ એટલે શું લખાય 13 ગુણ્યા 12. ઉપરના 12 ફેક્ટોરિયલ નીચેના 12 ફેક્ટોરિયલ કેન્સલ તો વધ્યા કેટલા તો કે 13. અહીંયા તો કે 13 ખાલી 13 જ વધશે ફેક્ટોરિયલ ફેક્ટર બાકીનું બધું કેન્સલ થઈ જાય તો કે 13 ગુણ્યા 13 ગુણ્યા 13 એટલે કે 13 ની કેટલી પાવર થઈ જશે 4 પાવર તો 13 ની 4 પાવર જેટલી થાય એટલી સંખ્યા મળે તો કે 28,561. કેટલી સંખ્યા મળે 28,561. ક્લિયર. ઓકે નેક્સ્ટ જે આમાં ત્રીજો છે બરાબર. આમ 5 ક્વેશ્ચન આપ્યા કે ચિત્રવાળા પત્તા હોય 4 પત્તા કેટલા હોય ચિત્રવાળા. હવે ધ્યાનથી જુઓ આપણે વાત કરી હતી ચિત્રવાળા. જો આ 2 થી લઈને 10 સુધીમાં તો નંબર હોય. ચિત્ર કેટલામાં હોય તો કે આટલામાં હોય. હવે કેમાં તો કે આટલા 12 પન્નામાં. એક જ મિનિટ ચિત્ર ઓકે આ એકામાં ચિત્ર તો ન આવે આમાં જ આવે સોરી કારણ કે રાજામાં હોય રાજાનું ચિત્ર દોર્યું હોય રાણીમાં એનું કંઈક ચિત્ર હોય ને ગલ્લામાં ગલ્લાનું ચિત્ર હોય બરાબર. તો કે કેટલી રીતે થાય તો કે આ 4 એટલે કે લાલના 4 કાળીના ચોકડીના 3 પછી આના 3 આના 3 ને આના 3 એટલે 4 4 તેરીને 12 તો કે 12 પન્ના ચિત્રવાળા હોય. ચિત્રવાળા પન્ના કેટલા હોય 12 પન્ના. એકામાં કંઈ ચિત્ર ન હોય એમાં ખાલી એ લખેલો જ હોય ચિત્ર ન હોય. ઓકે એટલે 12 પન્ના ચિત્રવાળા હોય. ઓકે 12 પન્નામાંથી કેટલાની પસંદગી કરવાની 4ની તો કેટલી રીતે થાય 12C4 રીતે. ક્લિયર. 12C4 રીતે એની પસંદગી થાય. તો લખી ક્વેશ્ચન શું કે છે. ઓકે ક્વેશ્ચન નંબર 3 ચિત્રવાળા પત્તા હોય પત્તો ખબર હોય તો ખબર હોય કે આમાં કયો પત્તો શેના હોય બરાબર. સોલ્યુશન એટલે એનો મતલબ એવું નથી કોઈ લઈને રમવા બેસું. ખાલી એકવાર આમ હોય તો ખાલી આમ નજર ફેરવી લેવું જોઈ લેવું ખાલી કે આવું આવે બાકી રમાય નહીં. તો કે અહીં 12 ચિત્રવાળા પત્તા છે. 12 પત્તામાંથી કેટલાની પસંદગી આપણે તો 4 ની જ કરવાની છે વારી ફેરે. 12 પન્નામાંથી 4 પત્તાની પસંદગી 12C4 રીતે થાય. Therefore 12C4 નું મૂલ્ય કેટલું થાય 12 ફેક્ટોરિયલ છેદમાં
4 ફેક્ટોરિયલ ઇન્ટુ 12 માઇનસ 4 ફેક્ટોરિયલ. તો કે કેટલો જવાબ આવે? તો કે 12 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. 12માંથી 4 જાય તો કે 8 ફેક્ટોરિયલ. તો કે આને તો કે 12, 11, 10, 9 ને 8 ફેક્ટોરિયલ. અહીંયા તો કે 4, 3, 2, 1 અને 8 ફેક્ટોરિયલ. 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ કેન્સલ. 4 તેરી 12 કેન્સલ અને અહીંયા 2 50 અને 10 કેન્સલ. તો કેટલા આવ્યા? તો કે 55, 11 50 55 ગુણ્યા 9. તો કે 55 ગુણ્યા 9 જેટલો જવાબ આવે એટલા આપણે મળ્યા. પંચકેલ્સીમાં કરી લેવાનું. 55 ગુણ્યા 9 કેટલા આવે? 495. તો કે કેટલી રીતે આપણે પસંદગી કરી શકીએ? તો કે 495 રીતે પસંદગી થાય. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટમાં શું કીધું છે કે 2 લાલ રંગના હોય ને 2 કાળા રંગના હોય. જોજો કે 4 નંબરમાં 2 લાલ રંગના અને શબ્દ જોવાનો અને આપેલો છે અને 2 કાળા રંગના. હવે આપણે વાત કરી હતી કે લાલ રંગના પત્તા કેટલા હોય? જુઓ, લાલ રંગના કેટલા પત્તા? 26. કાળા રંગના 26. તો કે આ 26 પત્તા છે લાલ રંગના, એમાંથી પસંદગી કેટલાની કરવાની? 2ની. તો કે 26C2 કેટલી રીતે થાય? તો કે 26C2 અને એટલે ગુણાકાર અને 26C2 કાળા રંગના 2 26C2 ગુણ્યા 26C2 જેટલી રીતે પસંદગી થઈ શકે એટલી રીતે આમાંથી 2 લાલ રંગના 2 કાળા રંગના પસંદગી થાય. બરોબર? તો કે અહીં સોલ્યુશન. તો કે અહીંયા લાલ રંગના 26 પત્તાઓ છે, 26 પત્તા છે તો અને કાળા રંગના 26 પત્તાઓ છે. હવે લાલ રંગના 26 પત્તામાંથી 2 પત્તાની પસંદગી કેટલી રીતે થાય? તો કે 26C2 રીતે અને કાળા રંગના લાલ અહીં રંગના ભૂલાઈ ગયું. કાળા રંગના 26 પત્તામાંથી 2 પત્તાની પસંદગી C2 રીતે થાય. માટે 2 લાલ રંગના અને 2 કાળા રંગના બરોબર હોય તેમની પસંદગીની સંખ્યા બરાબર કેટલે થાય? તો કે 26C2 ગુણ્યા અને શબ્દ આવ્યો એટલે ગુણાકાર 26C2 એટલે કે 26 ફેક્ટોરિયલ છેદમાં 2 વખત છે તો આપણે ડાયરેક્ટ સ્ક્વેર કરી નાખીએ 2 ફેક્ટોરિયલ છેદમાં 26 માઇનસ 2 ફેક્ટોરિયલ. બરાબર 2 વખત છે તો આખાનો સ્ક્વેર કરી નાખ્યો. ક્લિયર? ઓકે. તો કે આને 26 ફેક્ટોરિયલ હોય તો કે 26 ગુણ્યા 25 ગુણ્યા 24 ફેક્ટોરિયલ છેદમાં 2 ગુણ્યા 24 ફેક્ટોરિયલ. 24 ફેક્ટોરિયલ કેન્સલ. જે કાંઈ પણ વધ્યો એનો સ્ક્વેર. તો કોનો સ્ક્વેર આવશે? તો કે 26 ગુણ્યા 25 છેદમાં 2 એ જે સંખ્યા આવે એનો સ્ક્વેર. તો કે 26 ગુણ્યા 25 કરીને છેદમાં 2 કરો. બરાબર 2 વડે ડિવાઈડ કરી તો કે 13 દુ 26. તો કે 13 ગુણ્યા 25 325 નો વર્ગ. બરાબર 325 નો વર્ગ કરવાનો. તો કે 325 નો વર્ગ કેટલો થાય? તો કે 1,05,625. તો કે આટલી રીતે પસંદગી થાય 1,05,625. ક્લિયર? નેક્સ્ટ જોઈએ એના પછીનો લાસ્ટ.
બરાબર. 5 નંબરનું એક્ઝામ્પલ પત્તાવાળી, આખો લેક્ચરમાં પન્નાવાળામાં જઈ લો. બરાબર. 5 નંબર, 6 નંબર ને 5 નંબર. ઓકે, શું કીધું છે એમાં કે પત્તા સમાન રંગવાળા હોય. રંગ કેવો કીધો છે? સમાન રંગ. તો કે સમાન રંગવાળા હોય. હવે ધ્યાનથી જોજો. જો સમાન રંગના હોય તો શું થાય? 26 પત્તા છે. રંગ કેટલા આપણી પાસે? સોરી, 52 પત્તા છે. રંગ કેટલા? 2. ક્યાં? લાલ અને કાળા રંગ. લાલ રંગના કેટલા રંગ? 2 રંગ, લાલ અને કાળા રંગ. લાલ રંગના કેટલા પત્તા? 26. કાળા રંગના 26. તો કાં તો 26 માંથી આ લાલ 4 પત્તા હશે, કેવા હશે? લાલ રંગના હશે. અથવા તો 4 પત્તા કેટલા હશે? કાળા રંગના. સમાન રંગના હોય તો કાં તો 4 પત્તા લાલ રંગના અથવા તો 4 પત્તા કાળા રંગના હોય. જો 4 પત્તા લાલ રંગના હોય તો એની પસંદગી કેટલી રીતે થાય? તો કે 26C4 રીતે થાય. 4 પત્તા લાલ રંગના. અથવા આવ્યું એટલે આપણે વાત કરી શું આવે? પ્લસ. બરાબર. અથવા તો શું હોય? 4 પત્તા કયા રંગના હોય? કાળા રંગના. જો 4 પત્તા કાળા રંગના હોય તો એની પસંદગી કેટલી રીતે થાય? તો કે એની પસંદગી 26C4 રીતે થાય. કેટલી રીતે થાય? 26C4. આ બારનો જેટલો જવાબ આવે એટલા સમાન રંગના પત્તાની પસંદગીની સંખ્યા મળે. બરાબર. તો કે 26 લાલ રંગના પત્તા. લખી નાખ્યું ક્વેશ્ચન નંબર 5 કે અહીં સોલ્યુશન પહેલા તો અહીં 26 લાલ રંગના પત્તામાંથી 4 લાલ રંગના પત્તા પસંદ થાય. પસંદગીની સંખ્યા 26C4 થાય. અને અથવા 26 કાળા રંગના પત્તામાંથી 4 કાળા રંગના પત્તા પસંદ થાય. પસંદગીની સંખ્યા 26C4 છે. ધેરફોર પત્તા સમાન રંગના રંગવાળા હોય તેમની પસંદગીની સંખ્યા, તેમની પસંદગીની કુલ સંખ્યા કેટલી થાય? કાં તો જો બધા લાલ રંગના હોય અથવા કાળા રંગના હોય. જો લાલ રંગના હોય તો કેટલી રીતે થાય? 26C4 રીતે. અથવા એટલે કે પ્લસ કાળા રંગના હોય તો 26C4 રીતે. અને 2 ટાઈમ લખીએ ગઈ. સરવાળો હતો એટલે 2 કર્યા, ગુણાકાર હતો એટલે એનો સ્ક્વેર કરવો પડે. બરાબર. તો કે 2 ગુણ્યા 26C4. 26C4 એટલે કેટલા થાય? 2 ગુણ્યા 26C4 એટલે કે 26 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ છેદમાં 26 માઇનસ 4 ફેક્ટોરિયલ. તો કેટલા આવશે? 2 ગુણ્યા 26 25 બરાબર 24 22 23 ને પછી 22 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 4 3 2 ગુણ્યા 26 માંથી 4 જાય એટલે 22 ફેક્ટોરિયલ. 22 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. 4 તેરી 12 12 દુ 24 24 કેન્સલ થઈ ગયા. વધ્યા એટલે 26 ગુણ્યા 25 ગુણ્યા 23 ગુણ્યા 2. બરાબર. એ જે જવાબ આવ્યો એનો ગુણાકાર કરી જુઓ કેટલા છે? તો કે 26 ગુણ્યા 25 ગુણ્યા 23 ગુણ્યા 2 કેટલા મળ્યા? 29,900. તો કે એટલી પસંદગીની સંખ્યા મળે. અહીંયા લખી નાખીએ આપણે 29,900 રીતે પસંદ કરી શકાય. ઓકે, ક્લિયર? તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખી. જે ખાસ કરીને તમે જે આ પન્નાનો આ ડાયાગ્રામ છે, લાલ રંગના કેટલા, કાળી રંગના કેટલા, ચોકડીના કેટલા, ફૂલીના કેટલા, બધાના રંગના બરાબર. લાલ રંગના કેટલા? 26. કાળા રંગના 26. ચોકડીના 13 પત્તા હોય, લાલના 13 પત્તા હોય એ. પછી એકા કેટલા હોય? 4. પછી એમાં જો ડિઝાઇનવાળા એટલે કે ભાતવાળા હોય તો એવા કેટલા પત્તા હોય એ બધું ખાસ પ્રકારે જોઈ લેજો. અને અથવા શબ્દ આવે તો સરવાળો, અન્ય શબ્દ આવે તો ગુણાકાર. બરાબર. ઓકે, તો અહીંયા સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4 છે એનો પહેલો અને બીજો 2 થઈ ગયા, ત્રીજા એક્ઝામ્પલથી ગણીશું. ઓકે.